જય સ્વામિનારાયણ। તારીખ 23/4/2026 વૈશાખ સુદ સાતમ ગુરુવાર। સંવંત 1856ની સાલમાં પ્રભુ શ્રી નીલકંઠ વર્ણી જે શ્રીજી મહારાજ તે જે તે પંચતીર્થોમાં 350 તીર્થ છે તેને પાવન કરતા ને ત્યાંના રહેનારાને દર્શન દઈને કૃતાર્થ કરતા થકા ગોપનાથ થઈને પ્રભાસ થઈને માંગરોળ બંદરે આવ્યા અને તેના આથમણા દરવાજાથી દક્ષિણાદી વાયુના રમણા ઉપર ઉગમણે મુખારવિંદે ધ્યાન મુદ્રાએ કરીને વિરાજમાન થયા હતા। તે દિવસ ગામના શેઠ ગોવર્ધનભાઈ સવારમાં દિશા પાણી જઈ આવીને નીલકંઠ વર્ણી સન્મુખ દાતણ કરવા બેઠા। તેમની વૃત્તિઓ ચકમકની સમીપે લોઢું ખેંચાય તેમ વર્ણીની મૂર્તિમાં ખેંચાઈ ગઈ। પછી ગોવર્ધનભાઈએ એમ જાણ્યું કે આ મોટા પુરુષ છે। એમ જાણીને પાસે જઈને બે હાથ જોડીને દંડવત પ્રણામ કરીને બોલ્યા કે દયાળુ, મારા ઘેર દયા કરીને ભિક્ષા કરવા પધારો। એવી રીતે ઘણીક વાર પ્રાર્થના કરી, પણ નીલકંઠ વર્ણીએ હા કે ના કહી નહીં ને તે તો થાકીને પછી છેટે જઈને બેઠા। પછી વર્ણી ધ્યાનમાંથી જાગીને ચારે બાજુ વર્ણીએ જોયું ત્યારે ગોવર્ધનભાઈએ હાથ જોડીને કહ્યું। ત્યારે નીલકંઠ વર્ણી બોલ્યા કે અમે વસ્તીમાં જતા નથી, માટે તમે અહીં લાવો તો જમીએ। ત્યારે તે ગોવર્ધનભાઈ ઘેર જઈને પોતાની ફઈ મૃત્યુ પામી હતી તેનું ખર્ચ કર્યું હતું। તેની જલેબી ઘણી વધી હતી। તે જલેબીનો થાળ ભરીને નવા તરતના કરેલા ગાંઠિયાનો થાળ ભરીને વર્ણી પાસે આવીને આગળ મેલો। પછી વર્ણી નાહીને જમવા બેઠા। થાળમાંથી ગાંઠિયા જીમા અને એમ બોલ્યા જે અમને ગળ્યું ખાવાની રુચિ નથી। ત્યારે ગોવર્ધનભાઈ બોલ્યા કે બીજા ગાંઠિયા લાવું? ત્યારે વર્ણીએ ના પાડી। પછી પ્રસન્ન થઈને નીલકંઠ વર્ણી બોલ્યા કે વર માંગો। ત્યારે ગોવર્ધનભાઈ બોલ્યા કે મારે રામાનંદ સ્વામીનો સત્સંગ છે અને તેમની દયાએ કરીને મને સમાધિ થાય છે। હું તો લોકાંતર સુધી જાઉં છું, પણ મારી ફઈ યમપુરીને વિશે નરકના કુંડમાં પડ્યા છે। તે જ્યારે હું ત્યાં જાઉં છું ત્યારે હાથ ઊંચો કરીને એમ કહે છે, એ ગોવર્ધન મને આમાંથી કાઢ, પણ હું પાસે જઈ શકતો નથી, કેમ કે યમદૂત મારવા ઉઠે છે। માટે મારી ફઈ પુતળીનો મોક્ષ કરો એ માગું છું। ત્યારે નીલકંઠ વર્ણી બોલ્યા કે પુતળીબાઈ રામાનંદ સ્વામીના સત્સંગી નહોતા? ગોવર્ધનભાઈ બોલ્યા જે એ સત્સંગી તો હતા, પણ એક દિવસ સ્વામીના દર્શને કોઈ ગામના હરિભક્ત આવ્યા। તેમણે રામાનંદ સ્વામી આગળ સોનાનો પાસલો મૂક્યો। ત્યારે સ્વામીએ પુતળીને કહ્યું કે તું એને લઈને તારી પાસે રાખ, જ્યારે અમે માંગીએ ત્યારે તું એને પાછો આપજે। ત્યારે તે કહે ઠીક, એમ કહીને ફઈએ પાસલો લીધો। પછી ઘણા દિવસે સ્વામીએ પાસલો પાછો માંગ્યો। ત્યારે પુતળીએ ફઈએ કહ્યું જે મેં લીધો જ નથી। ત્યારે સ્વામી બોલ્યા કે તું પાસલો નથી આપતી તે પાપે કરીને તારે યમપુરીમાં જવું પડશે। એમ કહ્યું તો પણ ન આપ્યો। પછી મરીને એ યમપુરીમાં ગઈ। ત્યારે નીલકંઠ વર્ણી બોલ્યા કે ગોવર્ધનભાઈ, મારું ધ્યાન કરીને સમાધિ કરીને તમે યમપુરીમાં જાઓ અને પુતળી ફઈનો હાથ પકડીને નરકમાંથી બહાર કાઢો। ત્યારે તેણે ત્યાં જઈને હાથ ઝાલીને બહાર કાઢી ને પડખે જોયું ત્યારે વિષ્ણુના પાર્ષદ દેખા ને તે એમ બોલ્યા જે તમે કાંઈ ફિકર કરશો નહીં, અમે તો ધણીએ મોકલાવ્યા આવ્યા છીએ। પછી ગોવર્ધન પુતળી ફઈને મહારાજ પાસે લાવ્યા અને મહારાજે તેને બદ્રિકાશ્રમમાં મોકલી। અસ્તુ જય સ્વામિનારાયણ। સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો 399માંથી।